નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 3 કે જે સત્ર 1 ની અંદર આવે છે, જેનું નામ છે વોટ વેર યુ ડુઈંગ. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ પાઠ 3. પ્રશ્ન 1. Look at the picture and answer the questions. પહેલો પ્રશ્ન. It is a picture of fair carnival. બીજું, did you visit a fair? તો yes, I visited a fair. ત્રીજું, when did you go there? તો I went there in last summer vacation. ચોથું, what did you see in the fair? તો I saw a merry-go-round and giant wheel and many toys shop there. પાંચમું, which ride did you enjoy? તો I enjoyed merry-go-round and giant wheel. છઠ્ઠું, what did you eat there? તો I ate pani puri and bhel there. સાતમું, how many things did you buy from there? તો I bought 3 things from there, a toy bus, a toy gun and a small doll. ત્યાર પછી એક્ટિવિટી 2, રીડ ધ પેરેગ્રાફ એન્ડ રાઇટ ધ સેન્ટેન્સીસ અંડર ધ એપ્રોપ્રિએટ પિક્ચર. એટલે કે ચિત્ર નીચે આપણે યોગ્ય વાક્ય લખવાનું છે. તો પેલા ચિત્રની નીચે આવશે, વન્સ અપોન અ ટાઈમ અ લોર્ડ કૃષ્ણ વોઝ પ્લેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ્સ. ધે વેર પ્લેઇંગ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. ધે વેર પ્લેઇંગ વિથ અ બોલ. ત્યાર પછી બીજું ચિત્ર છે, તેની નીચે વાક્ય આવશે, ધેર બોલ ફેલ into the deep water. ત્યાર પછી ત્રીજામાં આવશે, Lord Krishna jumped into the water to get the bowl. ચોથામાં વાક્ય આવશે, there he fought with the serpent king. ત્યાર પછી પાંચમામાં વાક્ય આવશે, at last the serpent king bowed to him and returned his bowl. ત્યાર પછી એક્ટિવિટી ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબો આપો, જેમાં પેલો પ્રશ્ન છે, where does Tina live? તો Tina lives in Halol. બીજું, Halol is surrounded by small villages. ત્રીજું, what was the village fair in Vadodara? તો no, the village fair was near Halol. ચોથું, ટીના વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન આણંદ, ટ્રુ ઓર ફોલ્સ? તો ઇટ્સ ફોલ્સ. પાંચમું, હુ ઇઝ ટીનાઝ બેસ્ટ ફ્રેન્ડ? તો આવશે મીના. અને ટીના wrote અ લેટર. ત્યાર પછી એન્ટોનિમ ઓફ રીડ તો થશે રાઇટ. ત્યાર પછી બી ની અંદર આપણને બીજો ફકરો આપેલો છે, તેના આધારે પ્રશ્નો જોઈએ. તો પેલું આવશે, વેર વોઝ ધ વિલેજ ફેર? તો ધ વિલેજ ફેર વોઝ બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. બીજું, ધ ઓપન ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ પીપલ. ત્રીજું, હાઉ ડીડ ટીના રીચ ધ ફેર? તો બાય ઓટો રિક્ષા. ચોથું, ટીના વેન્ટ ધેર વિથ હર પેરેન્ટ્સ. પાંચમું, ટીના રીચડ ધેર ઇન ધ મોર્નિંગ, ટ્રુ ઓર ફોલ્સ? તો ઇટ્સ ફોલ્સ. છઠ્ઠું, were the temples inside the village? તો no, the temples were outside the village. સાતમું, antonym of inside?
તો થશે આઉટસાઇડ. ત્યાર પછી સી ની અંદર ફકરામાં જે પ્રશ્નો આપેલા છે તો પેલું, વિચ શોપ્સ વેર ધેર ઇન ધ ફેર? તો ટોય શોપ્સ, સ્વીટ શોપ્સ એન્ડ અ કલરફુલ બજાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ્સ. બીજું, વોટ વેર ધ ચિલ્ડ્રન લુકિંગ એટ? અ સ્મોલ પ્લેન. ત્રીજું, વિચ આઇટમ વોઝ ધ શોપકીપર શોઈંગ ધેમ? તો ધ સ્મોલ પ્લેન. ચોથું, વેર children laughing and clapping? તો yes, the children were laughing and clapping with joy and appealing, clapping loudly. પાંચમું, give the synonyms of the word delight. તો it's joy or happiness. ત્યાર પછી ડી ની અંદર જે પ્રશ્નો છે તેમાં what was small? તો the merry-go-round was small. બીજું, how was the place? તો the place was full of noise. ત્રીજું, what was the juggler doing? તો the juggler was playing with 5 balls and keeping all of them in the air. ચોથું, the giant wheel was huge. પાંચમું, loudspeakers were playing film song. છઠ્ઠું, the children were shouting in excitement. True or false? તો it's true. અને find out the word meaning very big. તો it's huge. ત્યાર પછી ઈ ની અંદર આપેલા છે તેમાં જોઈએ તો પેલું, what were the girls doing? તો the girls were answering the questions of visitors with a smile. બીજું, the trade fair was in વડોદરા. ત્રીજું, when was the trade fair? તો the trade fair was at Sunday. ચોથું, was there any entry fee? તો no, there was no entry fee. પાંચમું, how did they go there? તો by bus. છઠ્ઠું, list the name of things mentioned in the paragraph. તો TV, VCR, music system. અને who were well dressed? તો the girls on the counters were well dressed. ત્યાર પછી F ની અંદર, did she eat gulab jamun? તો no, she did not eat gulab jamun. બીજું, what did Tina's friends order? તો Tina's friends ordered pizza. ત્રીજું, Tina ordered. તો જવાબ આવશે લસ્સી. ચોથું, a couple of means. તો તેનું થશે many. પાંચમું, there were jewelry stall. True or false? તો it's false. Find out the nearest meaning of act from the paragraph. તો showered. સાતમું, when did they return? તો they returned in the evening. Activity 4, discuss the following perhaps with your friends and try to make another sentence. તો અહીં આપણે દરેક વાક્ય છે અંડરલાઈન કરેલા, તે અંડરલાઈન કરેલા વાક્યો માટે નવા વાક્યો બનાવી અને લખેલા છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો. ત્યાર પછી અરેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન ધ ઓર્ડર ઓફ ધ સ્ટોરી. તો વાક્યો છે તે આ પ્રકારે ગોઠવાશે, તેના ક્રમ છે તે તમે અહીં જોઈ શકો છો. આ પ્રકારે તમે વાક્યને ગોઠવી શકશો. ત્યાર પછી અરેન્જ ધ વર્ડ્સ ઇન ધ ઓર્ડર ટુ મેક અ મીનિંગફુલ સેન્ટેન્સ. જેમાં પેલું થશે, ટીના લીવ્ડ ઇન અ ટાઉન કોલ્ડ હાલોલ. બીજું, ધેર વેર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ. ત્રીજું, ટીના વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. ચોથું, માય ફ્રેન્ડ ઓર્ડરેડ પિઝા. પાંચમું, ધ જેગલર વોઝ પ્લેઇંગ વિથ 5 balls. Activity 5, study the details and make sentences using but and or and. તો અહીં 2 વાક્યો બનાવેલા છે, બાકીના વાક્યો છે 4 વાક્ય, તે તમે અહીં જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંથી જોઈ અને તમે તે વાક્યો લખી શકશો. ત્યાર પછી એક્ટિવિટી 6, આઈડેન્ટિફાઈ ધ સેન્ટેન્સીસ ઓફ યસ્ટરડે એન્ડ ટુડે. તો યસ્ટરડે અને ટુડેના વાક્યો છે તેને આપણે અહીં આઈડેન્ટિફાઈ કરી અને તેને જે તે વિભાગના ખાનામાં લખેલા છે. તો તમે આ પ્રકારે લખી શકશો. ત્યાર પછી લેટ, અન્ડરસ્ટેન્ડ એન્ડ મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ
બ્રેકેટ્સ. તો અહીં કૌંસમાં આપેલા શબ્દો ઉપરથી આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો આ પ્રકારે આપણી ખાલી જગ્યાઓ છે તે થશે, જે તમે જોઈ અને પૂરી શકશો. ત્યાર પછી ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. તો તેમાં પણ આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે, જેમાં પહેલામાં આવશે વોઝ સ્લીપિંગ, બીજામાં વેર ઇટિંગ, ત્રીજામાં અટેન્ડેડ, ચોથામાં વોઝ ડ્રાઇવિંગ, પાંચમામાં આવશે હેલ્પડ. ત્યાર પછી રીરાઇટ ધ સેન્ટેન્સીસ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. તો વાક્ય છે તેને આપણે ભૂતકાળના કરી અને લખવાના છે. આ પ્રકારે 5 વાક્યો છે તે તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. અહીંથી જોઈ અને તમે લખી શકશો. ત્યાર પછી રીરાઇટ ધ સેન્ટેન્સીસ શોન ઇન ધ એક્ઝામ્પલ. તો આમાં પણ આપણે જે ભૂતકાળના વાક્યો છે તેને આપણે ચાલુ ભૂતકાળમાં બનાવીને લખવાના છે. તો પેલું થશે કોમલ વોઝ ડાન્સિંગ ઇન ધ પાર્ટી, બીજું હેલી વોઝ કુકિંગ બાટી, ત્રીજું બિપિન વોઝ ડ્રાઇવિંગ ધ કાર, ચોથું દિવ્યા વોઝ ટોકિંગ ટુ સમીર, પાંચમું આઈ વોઝ ઓપનિંગ ધ ડોર. ત્યાર પછી 7મું છે તેમાં આપણે પત્ર પૂરો કરવાનો છે. તો આપેલા શબ્દો છે તેને આપણે યોગ્ય જગ્યાએ મૂકી અને આ રીતે પત્ર છે તે આપણો પૂરો કરીશું. ત્યાર પછી રાઇટ લેટર ટુ યોર ફ્રેન્ડ ઇન્વાઇટિંગ હિમ ટુ યોર બર્થડે પાર્ટી. તો તમારા મિત્રને તમારા જન્મદિવસની પાર્ટીમાં આમંત્રણ આપતો પત્ર છે તે તમારે અહીં લખવાનો છે, જે અહીં આપણે લખેલો છે. તમે આ પ્રકારે પણ પત્ર લખી શકશો. ત્યાર પછી રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સંવાદ વાંચી અને પ્રશ્નોના જવાબો આપવાના છે. તો દરેક પ્રશ્ન અને તેના જવાબો છે તે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો. અહીંથી જોઈ અને તમે પ્રશ્નોના જવાબો લખી શકશો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ 3 ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.